નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। રસાયણ વિજ્ઞાનની અંદર આપણે 5મા નંબરનું ચેપ્ટર પૃષ્ઠ રસાયણશાસ્ત્ર એના શરૂઆતની અંદર આપણે કેટલીક વ્યાખ્યાઓની ચર્ચા કરી। અધિશોષણ શબ્દ છે, અવશોષણ છે, અપશોષણ છે, શોષણ છે, અધિશોષક છે, अधिशोषित છે। अधिशोषणની ઘટનાના કેટલાક ઉદાહરણો જોયા। अधिशोषणની ક્રિયાવિધિની પણ રજૂઆત આપણે આગળના પહેલો વિડિયોની અંદર કરી છે। આજે આપણે अधिशोषणના પ્રકારની વાત કરીશું। તો अधिशोषणના પ્રકાર अधिशोषणના બે પ્રકાર છે। एक છે ભૌતિક अधिशोषण અને બીજું છે રાસાયણિક अधिशोषण। આ બે अधिशोषणના તફાવતના મુદ્દાઓ क्रमशः આપણે સમજતા જઈએ। ભૌતિક अधिशोषण અને રાસાયણિક अधिशोषणની અંદર લગભગ 8 થી 9 મુદ્દા તફાવત સ્વરૂપે આપેલા છે, પણ એ મુદ્દાઓને અહીંયા એક સૂત્ર સ્વરૂપે લખ્યા છે। એ સૂત્રની અંદર રહેલા એક એક શબ્દનો તમારે અર્થ કાઢવાનો છે। एक सूत्र છે કે ભાઈ એવા તાવ બહુ એવા તપે છે અને દરેક શબ્દના અનુસંધાને દાખલા તરીકે પહેલો શબ્દ એ છે તો એના અનુસંધાને ભૌતિક અને રાસાયણિક अधिशोषणની અંદર પહેલો મુદ્દો આવશે એની अधिशोषण એન્થાલ્પીનો। બીજો જે મુદ્દો છે એ આકર્ષણ બળના અનુસંધાને તો ભૌતિક अधिशोषण છે એટલે એની અંદર વાંદરવાસ આકર્ષણ બળની વાત આવશે। ત્રીજો જે મુદ્દો છે એ મુદ્દો તાપમાનના અનુસંધાને આવશે। ચોથો જે હોય છે એ અનુસંધાને કે ભાઈ ભૌતિક अधिशोषणની વિશિષ્ટ નથી। પાંચમો જે શબ્દ છે એ अधिशोषणની ઘટના દરમિયાન રચાતા સ્તરની વાત છે, તો કે એની અંદર બહુઆણ્વીય સ્તરની રચના થાય છે। એના પછીનો જે મુદ્દો છે એ अधिशोषण વાયુના સ્વભાવ પર આધાર રાખે છે એના અનુસંધાને। આ જે મુદ્દો છે કે ભાઈ ભૌતિક अधिशोषण જેવી ત્વરિત છે। ભૌતિક अधिशोषणમાં આ શબ્દનો અર્થ પ્રતિવર્તી છે અને છેલ્લો જે શબ્દ છે એનો અર્થ સક્રિયકરણ ઉર્જા છે। तफावत समझने पहला भौतिक अधिशोषण और रासायनिक अधिशोषण की व्याख्या समझी लईए कि भाई भौतिक अधिशोषण कोने कहेवाय। तो कि જ્યારે अधिशोषकની સપાટી ઉપર अधिशोषितના અણુઓ નિર્બળ વાંદરવાસ આકર્ષણ બળથી જોડાય ત્યારે એવા अधिशोषणને ભૌતિક अधिशोषण તરીકે ઓળખવામાં આવે। જ્યારે રાસાયણિક अधिशोषणની અંદર अधिशोषकની સપાટી ઉપર अधिशोषित થતા વાયુઓ એક ચોક્કસ પ્રકારના રાસાયણિક બંધથી જોડાયેલા હોય, આયનિક અથવા તો સહસંયોજક બંધ દ્વારા, તો એવા अधिशोषणને રાસાયણિક अधिशोषणના નામથી ઓળખવામાં આવે છે। તો આ જે બેની વ્યાખ્યા ત્યારબાદ આવશે એના તફાવતના મુદ્દાઓ। તો કે ભૌતિક अधिशोषण હોય કે રાસાયણિક अधिशोषण अधिशोषण की घटना उष्माक्षेपक હોય।
ઉષ્માક્ષેપક એટલે એ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય જેના માટે એન્થાલ્પીના ફેરફારનું મૂલ્ય ઋણ હોય. ભૌતિક અધિશોષણની અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય 20 થી 40 કિલો જૂલ પ્રતિ મોલ જેટલું હોય છે, જ્યારે રાસાયણિક અધિશોષણની અધિશોષણ એન્થાલ્પી 80 થી 240 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી હોય છે. ફેરફાર જો કરીએ તો ઋણ લખવો પડે, અથવા આ પ્રક્રિયા દરમિયાન આટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે 20 થી 40 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી, જ્યારે રાસાયણિક અધિશોષણમાં 80 થી 240 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે. ભૌતિક અધિશોષણમાં અધિશોષક અને અધિશોષિત વચ્ચે વાંદરવાદ પ્રકારનું આકર્ષણ બળ હોય છે, જ્યારે રાસાયણિક અધિશોષણમાં અધિશોષક અને અધિશોષિતની વચ્ચે રાસાયણિક બંધ હોય છે. એટલે રાસાયણિક બંધ પ્રકારનું આકર્ષણ બળ, અને એની અંદર કાં તો આયનીય કે સહસંયોજન બળ, આવા આકર્ષણ બળ અધિશોષક અને અધિશોષિતના અણુઓ વચ્ચે હોય છે. ત્રીજો જે મુદ્દો છે એ છે તાપમાનનો. તો કે ભૌતિક અધિશોષણમાં જો નીચું તાપમાન હોય તો ભૌતિક અધિશોષણ વધુ પ્રમાણમાં થાય. નીચા તાપમાને ભૌતિક અધિશોષણ વધુ પ્રમાણમાં થાય, પણ જો તાપમાન વધે તો ભૌતિક અધિશોષણ ઘટે. જ્યારે રાસાયણિક અધિશોષણમાં ઊંચા તાપમાને રાસાયણિક અધિશોષણ વધુ પ્રમાણમાં થાય. ભૌતિક અધિશોષણ વિશિષ્ટ નથી. હવે વિશિષ્ટ નથી એટલે એનો અર્થ ઘટક શું? તો કે કોઈ પણ અધિશોષક પર અધિશોષિત થતો વાયુ કોઈ પણ ઘન અધિશોષક ઉપર કોઈ પણ વાયુ અધિશોષિત થઈ શકે. એના માટે કોઈ વિશિષ્ટ વાયુ જવાબદાર હોય એવું નથી. કોઈ પણ ઘન અધિશોષક ઉપર કોઈ પણ વાયુ વધતા ઓછા પ્રમાણમાં અધિશોષિત થાય, અને એટલે આપણો શબ્દ વાપર્યો છે કે ભૌતિક અધિશોષણ વિશિષ્ટ નથી, જ્યારે રાસાયણિક અધિશોષણ એ વિશિષ્ટ છે. વિશિષ્ટ એનો અર્થ કે અધિશોષક અને અધિશોષિત વચ્ચે જો રાસાયણિક બંધની રચના શક્ય હોય તો જ રાસાયણિક અધિશોષણ શક્ય બને, નહીંતર રાસાયણિક અધિશોષણ થતું નથી. ભૌતિક અધિશોષણમાં અધિશોષકની સપાટી ઉપર બહુઆણ્વીય સ્તર રચાય છે, જ્યારે આની અંદર એક આણ્વીય સ્તરની રચના થાય. ભૌતિક અધિશોષણ એ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. વાયુના સ્વભાવ ઉપર એટલે જે વાયુઓનું ક્રાંતિક તાપમાન વધુ હોય એમનું પ્રવાહીકરણ સરળતાથી થાય, અને જેનું પ્રવાહીકરણ સરળતાથી થાય એવા વાયુઓનું અધિશોષણ વધુ પ્રમાણમાં થાય. તો કે ભૌતિક અધિશોષણ એ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે, જેનું પ્રવાહીકરણ સરળતાથી થાય એનું અધિશોષણ વધુ થાય. દાખલા તરીકે સલ્ફર ડાયોક્સાઇડ છે તો એનું પ્રવાહીકરણ સરળતાથી થાય છે, માટે એનું અધિશોષણ વધારે પ્રમાણમાં થાય. રાસાયણિક અધિશોષણ એ પણ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે, એટલે કે જે વાયુઓ ઘન અધિશોષણ સાથે રાસાયણિક બંધ સરળતાથી બનાવી શકે, આપણો વાયુના સ્વભાવ ઉપર જ આધાર રાખે. જે સરળતાથી રાસાયણિક બંધ રચી શકે એવા વાયુઓનું રાસાયણિક અધિશોષણ વધુ પ્રમાણમાં થાય. ભૌતિક અધિશોષણ ત્વરિત છે, જ્યારે રાસાયણિક અધિશોષણ ધીમું કે ઝડપી હોઈ શકે. ભૌતિક અધિશોષણ પ્રતિવર્તી છે,
એટલે કે ઘન અધિશોષકની સપાટી ઉપર વાયુ અધિશોષિત થયો હોય ઈ ઘટના ઉષ્માક્ષેપક હોય એટલે ઈ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છૂટી પડે। પણ એક વખત અધિશોષિત થઈ ગયા પછી આપણે એનું તાપમાન વધારીએ એટલે ઈ અણુઓ ઈ અધિશોષકની સપાટી ઉપરથી મુક્ત થઈ જાય અથવા એનું અપશોષણ થઈ જાય એટલે ઈ ઘટના પ્રતિવર્તી છે। જ્યારે રાસાયણિક અધિશોષણ ઈ અપ્રતિવર્તી છે। છેલ્લો મુદ્દો છે કે ભૌતિક અધિશોષણની સક્રિયકરણ ઊર્જા એનું મૂલ્ય ઓછું હોય છે। ભૌતિક અધિશોષણ માટે ઓછી સક્રિયકરણ ઊર્જાની જરૂર પડે જ્યારે રાસાયણિક અધિશોષણ માટે વધુ સક્રિયકરણ ઊર્જાની જરૂર પડે। છેલ્લો એક મુદ્દો છે અધિશોષણ ભૌતિક હોય કે રાસાયણિક। જ્યારે જ્યારે અધિશોષકની એકમ દળ ધરાવતા અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ વધે એટલે અધિશોષણ વધે। જ્યારે જ્યારે ક્ષેત્રફળ વધે ઘન અધિશોષક હોય એ અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ વધે એમ અધિશોષણ વધુ પ્રમાણમાં થાય। તો આ પ્રમાણે અધિશોષણના બે પ્રકાર એના તફાવતના 8 થી 9 મુદ્દા જેની આપણે ચર્ચા કરી। ત્યારબાદનો પ્રશ્ન આવશે કે ભાઈ અધિશોષણની ઘટનાને અસર કરતા પરિબળો। હવે અધિશોષણની જે ઘટના છે અધિશોષણની ઘટનાને અસર કરતા પરિબળોની તમને વાત કરવી હોય તો એની અંદર જુદા જુદા 6 એક પ્રકારના પરિબળો છે। અધિશોષણને અસર કરતા પરિબળો। હવે અધિશોષણને અસર કરતા પરિબળોમાં પહેલા તો બેના સ્વભાવ આવે તો અધિશોષકનો સ્વભાવ બીજું આવે અધિશોષિતનો સ્વભાવ ત્રીજું અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ ચોથું અધિશોષકના સક્રિયકરણ ઉપર એના એક્ટિવેશન ઉપર પાંચમું આવશે તાપમાન અને છઠ્ઠું ઈચ્છા દબાણ। તો આ 6 પરિબળો અધિશોષકની ઘટનાને અસર કરે છે। તો આવું એક અધિશોષણ કુંડલિત અધિશોષણ ક્ષમતાની આપણે વાત કરીશું। તો પ્રશ્ન પૂછાય કે કુંડલિત અધિશોષણ ક્ષમતા આપણી સમજાવી તેની મર્યાદાઓ લખો। તો કુંડલિત અધિશોષણ શેના માટે છે તો પહેલા તો કુંડલિત અધિશોષણ એ ઘન અધિશોષક પર વાયુમય અધિશોષિત ઘન અધિશોષકની સપાટી ઉપર અધિશોષિત થતા વાયુ આના અનુસંધાનમાં સમજાવે છે। અચળ તાપમાને ઘન અધિશોષક પર થતું અચળ તાપમાને ઘન અધિશોષક પર અધિશોષિત થતા વાયુનું દળ અને
અચળ તાપમાને ઘન અધિશોષક પર અધિશોષિત થતા વાયુનું દળ અને દબાણનો ફેરફાર એક વક્ર દ્વારા રજૂ કરવામાં આવે છે. જેને અધિશોષણ સમતાપી વક્ર કહે છે. અચળ તાપમાનની પરિસ્થિતિએ કોઈ ચોક્કસ દળના ઘન અધિશોષક પર અધિશોષિત થતા વાયુનું દળ અને દબાણ એનો ફેરફાર એક વક્ર દ્વારા રજૂ કરવામાં આવે છે, જેને અધિશોષણ સમતાપી વક્ર કહે છે. અચળ તાપમાને એકમ દળના ઘન અધિશોષક પર અધિશોષિત થતા વાયુનું દળ અને દબાણ વચ્ચેનો પ્રમાણસૂચક સંબંધ નીચેના સૂત્ર દ્વારા અભિવ્યક્ત કરવામાં આવે છે. જેને કુંડલિત અધિશોષણ સમતાપી કહે છે. તો એ સમીકરણ જે છે કુંડલિત અધિશોષણ સમતાપીનું એને આ પ્રમાણે રજૂ કરવામાં આવે છે કે ભાઈ h by m is equal to k p raised to 1 by n, જ્યાં n is greater than 1. અહીં આ સમીકરણની અંદર જે પદો આવે છે એ પદોની આપણે પહેલા તો સમજૂતી આપી દઈએ તો કે x by m એ અધિશોષણની માત્રા છે. m એ અધિશોષકનું દળ છે. x એ p દબાણે m દળના અધિશોષક પર અધિશોષિત થતા વાયુનું દળ છે. p એ અધિશોષિતનું દબાણ છે અને k અને n એ અચળાંક છે. જે વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. k અને n એ અચળાંક છે જે અધિશોષિત વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. પ્રયોગના પરિણામો દ્વારા એવું જાણવા મળ્યું છે કે x by m નું મૂલ્ય e p ના વધારા સાથે વધે છે. એટલે કે જેમ અધિશોષિત વાયુનું દબાણ વધે તેમ ઘન અધિશોષક પર અધિશોષણની માત્રા એ વધતી જાય છે. પણ x by m નું મૂલ્ય p ના વધારા સાથે એકદમ વધતું નથી. કારણ તો કે n is greater than 1 છે. દબાણના વધારા સાથે અધિશોષણનું મૂલ્ય અથવા અધિશોષણની માત્રા વધશે પણ એ મૂલ્ય p ના વધારા સાથે એકદમ વધતું નથી કારણ કે n is greater than 1 છે.
તો આવો x/m = k(t)(1/m) એના અનુસંધાને ઈ સંબંધ ઉપરથી આપણે એક આલેખ દોરીએ જેને આપણે અધિશોષણ સમતાપી વક્ર તરીકે ઓળખીએ છીએ। તો x/m y અક્ષ ઉપર હું x/m નું મૂલ્ય લઈ લઉં અને x અક્ષ ઉપર હું y નું દબાણ લઈ લઉં। કોઈ એક અચળ તાપમાનની પરિસ્થિતિએ હું વાયુનું દબાણ અને અધિશોષણની માત્રા એની વચ્ચેનો જો આલેખ દોરું તો ઈ આલેખ મને કંઈક આ પ્રકારનો મળે છે। તો તમારી બુકની અંદર જે આલેખ આપેલો છે એમાં પહેલું જે ટેમ્પરેચર છે 195 કેલ્વિન, તો ઈ વખતનો આલેખ કંઈક આવો મળે છે। હવે તાપમાનની પરિસ્થિતિ બદલીએ, 195 કેલ્વિન ના બદલે હવે તાપમાન વધારે કરીએ અને ઈ અચળ તાપમાન રાખી અધિશોષણની માત્રા વિરુદ્ધ વાયુનું દબાણ એનો જો આલેખ દોરવામાં આવે તો ઈ આલેખ કંઈક આવો મળે છે। આ 244 કેલ્વિન તાપમાને દોરેલો આલેખ છે। એ જ રીતે હજુ પણ જો તાપમાન વધારીને અચળ રાખીને આલેખ દોરીએ 273 કેલ્વિન, તો આપણને જુદા જુદા આવા સમતાપી વક્રો મળે છે। આ વક્રો થી આપણને એવું સૂચવે છે કે કોઈ એક ચોક્કસ દબાણની પરિસ્થિતિ હોય, માની લો કે વાયુનું દબાણ આપણે ફિક્સ રાખ્યું હોય પણ તાપમાનની પરિસ્થિતિ બદલતા હોય તો નીચા તાપમાને અધિશોષણની માત્રા વધુ હોય છે, પણ ઈ જ દબાણે જો તાપમાન વધારીએ તો અધિશોષણની માત્રા ઘટે છે। એટલે જેમ જેમ તાપમાન વધે એમ અધિશોષણનું મૂલ્ય ઘટતું જાય છે। તાપમાનના ઘટાડા સાથે અધિશોષણની માત્રા વધે, જ્યારે તાપમાનના વધારા સાથે અધિશોષણની માત્રા ઘટતી જાય છે। જેમ દબાણ વધે એમ અધિશોષણની માત્રાનું મૂલ્ય ઈ વધતું જાય છે। ઈ આલેખ ઉપરથી દેખાય છે કે ભાઈ જેમ દબાણ વધે એમ અધિશોષણની માત્રા વધે છે, પણ ઈ દબાણના અમુક ગાળા સુધી જ ઊંચા દબાણે અધિશોષણ સંતૃપ્તતા પ્રાપ્ત કરી લે છે। જ્યારે દબાણ ઊંચું લઈ જવામાં આવે ત્યારે ઈ અધિશોષણ સંતૃપ્તતા પ્રાપ્ત કરી લે છે। તો અહીં x/m વિરુદ્ધ t નો જો આલેખ દોરવામાં આવે તો ઈ આલેખ આપણને આવો મળે છે જેને આપણે અધિશોષણ સમતાપી વક્ર તરીકે ઓળખીએ છીએ। હવે જે સમીકરણ છે કુંડલી અધિશોષણ સમતાપીનું એને સામાન્ય ઘાતાંકની અંદર ફેરવી દઈએ તો log x/m = log k plus 1/n log p। આ સમીકરણ એને y mx + c સાથે સરખાવો તો આ y નું મૂલ્ય છે, આ x નું મૂલ્ય છે, આ m નું મૂલ્ય છે અને આ c નું મૂલ્ય છે। એટલે જો y વિરુદ્ધ x હોય એ જ રીતે હું log x/m વિરુદ્ધ log p નો આલેખ દોરું તો અહીંયા log x/m વિરુદ્ધ p log p એનો જો આલેખ દોરવામાં આવે તો ઈ આલેખ આપણને સુરેખ મળે છે। એટલે કે આલેખ આપણને આવો મળે અને ઈ આલેખને જો y અક્ષ તરફ લંબાવું તો y અક્ષને જે બિંદુ આગળ છેદે એના ઉપરથી આપણને એના આંતરછેદનું મૂલ્ય એટલે કે log k નું મૂલ્ય મળે છે। અને સુરેખ આલેખનો જો હું ઢાળ શોધી નાખું તો એના ઢાળ ઉપરથી મને 1/n નું મૂલ્ય મળે છે। તો આ પ્રમાણે કુંડલી અધિશોષણ સમતાપી જે ઘન અધિશોષક ઉપર અધિશોષિત થતા વાયુનું દબાણ અને અધિશોષણની માત્રા આ બે વચ્ચેના સંબંધને રજૂ કરે છે। ત્યારબાદ આપણે કુંડલી અધિશોષણ સમતાપીની મર્યાદાઓ।
તો કુંડલિત અધિશોષણ ક્ષમતાની જુદી જુદી 4 મર્યાદાઓ છે. લખતો નથી, યાદ રાખજો. પહેલી મર્યાદા, કુંડલિત અધિશોષણ ક્ષમતાની દબાણની અમુક મર્યાદામાં જ લાગુ પડે છે. ઊંચા દબાણે અધિશોષણ સંતૃપ્તતા પ્રાપ્ત કરી લે છે, એટલે કે ઊંચા દબાણે એમાં વિચલન જોવા મળે છે, અને ઊંચા દબાણે એ આલેખનો સમતાપી વક્ર બદલાઈ જાય છે. પહેલી મર્યાદા કે ભાઈ કુંડલિત અધિશોષણ સમતાપી દબાણની અમુક મર્યાદામાં જ લાગુ પડે છે. ઊંચા દબાણે એમાં વિચલન જોવા મળે છે, એટલે કે આલેખનો વક્ર બદલાઈ જાય છે. બીજી મર્યાદા, કુંડલિત અધિશોષણ સમતાપીમાં K અને N ની અચળાંક છે, જે વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. એક જ અધિશોષક અને એક જ અધિશોષિત માટે જો તાપમાન બદલવામાં આવે તો આ K અને N ના મૂલ્યો બદલાય છે. બીજી મર્યાદા છે. ત્રીજી મર્યાદા કે કુંડલિત અધિશોષણ ક્ષમતાથી આનુભવિક છે, એની કોઈ સૈદ્ધાંતિક સાબિતી નથી. અને ચોથી અને છેલ્લી મર્યાદા કે ભાઈ કુંડલિત અધિશોષણ ક્ષમતાની અંદર 1/n એનું મૂલ્ય જો આપણે 1 લઈએ, 1/n નું મૂલ્ય જો 1 લેવામાં આવે તો અધિશોષણની માત્રા અને દબાણ આ બે વચ્ચે સપ્રમાણતાનો સંબંધ જોવા મળે. એટલે કે દબાણના વધારા સાથે x/m નું મૂલ્ય વધતું જાય છે, અને દબાણના ઘટાડા સાથે x/m એટલે કે અધિશોષણની માત્રા ઘટે છે. પણ જો 1/n નું મૂલ્ય 0 લેવામાં આવે તો p ની 0 ઘાત થાય, અને p ની 0 એટલે તો ઈ વખતે અધિશોષણની માત્રા ઈ વાયુના દબાણ ઉપર આધાર રાખતી નથી. કહેવાનો અર્થ કે ઊંચા દબાણે આ અધિશોષણ ક્ષમતાથી ઈ વિચલન દર્શાવે છે, જેને આપણે કુંડલિત અધિશોષણ ક્ષમતાથી સમજાવી શકતા નથી. હાઈ દબાણની અમુક મર્યાદામાં લાગુ પડે છે. તો આ પ્રમાણે ઘન અધિશોષણ ઉપર થતું વાયુનું અધિશોષણ જેને આપણે કુંડલિત અધિશોષણ ક્ષમતાના સંબંધ દ્વારા સમજાવી શકીએ. ત્યારબાદ બ્રાહ્મણ કલામાંથી થતું અધિશોષણ. બ્રાહ્મણ કલામાંથી થતું અધિશોષણ તો કે અહીં બ્રાહ્મણ કલામાંથી થતું અધિશોષણમાં અધિશોષકની સપાટી ઉપર બ્રાહ્મણમાં રહેલો દ્રાવ્ય એનું અધિશોષણ થાય છે. અધિશોષણની આ ઘટનામાં અધિશોષકની સપાટી ઉપર બ્રાહ્મણમાં રહેલો જે દ્રાવ્ય હોય એ દ્રાવ્યનું અધિશોષણ થાય છે. બુકની અંદર 2-3 ઉદાહરણો આપ્યા છે. દાખલા તરીકે એસિટિક એસિડનું જલીય દ્રાવણ છે, અને એસિટિક એસિડના જલીય દ્રાવણમાં હું ચારકોલ ઉમેરી અને દ્રાવણને હલાવું તો અમુક સમય પછી ઈ દ્રાવણમાં રહેલા એસિટિક એસિડની સાંદ્રતામાં ઘટાડો થાય છે. કારણ તો કે એસિટિક એસિડનું એ ચારકોલની સપાટી ઉપર અધિશોષણ થાય છે. તો શરૂઆતમાં એસિટિક એસિડના દ્રાવણની સાંદ્રતા હોય એ માપી લઈએ, અને અધિશોષણ થયા બાદ એસિટિક એસિડના દ્રાવણની સાંદ્રતા એ માપી લઈએ, તો એના તફાવત ઉપરથી આપણે એના અધિશોષણની માત્રાનું મૂલ્ય નક્કી કરી શકીએ. એ જ રીતે લિટમસના દ્રાવણની અંદર જો આપણે ચારકોલ ઉમેરી દ્રાવણને હલાવીએ તો એ દ્રાવણ રંગવિહીન બને છે. એનો અર્થ કે દ્રાવણમાં રહેલા રંગના કણો એ ચારકોલની સપાટી ઉપર અધિશોષિત થાય છે. એ જ રીતે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનો મેગ્નેટ વડે જો આપણે એનું અવક્ષેપણ કરવા માંગતા હોઈએ તો એ દરમિયાન દ્રાવણનો જે વાદળી રંગ હોય છે એ વાદળી રંગ દૂર થઈ જાય છે. તો આ 2-3 ઉદાહરણો દ્વારા દ્રાવણમાંથી ઘન અધિશોષક વડે દ્રાવ્યના અધિશોષણની ઘટના સમજાવી છે.
એના માટેની કોઈ ચોક્કસ પ્રકારની માહિતી છે નહીં, પણ એને સમજાવવા માટે પણ આપણે કુંડલી અધિશોષણ સમતાપીની જેમ જ એને સમજાવી શકીએ એનો ઉપયોગ કરીને. આ ફેર માત્ર એટલો કે કુંડલી અધિશોષણમાં દ્રાવણની સાંદ્રતા એટલે ત્યાં દબાણ હતું, કારણ કે વાયુનું અધિશોષણ થતું, જ્યારે અહીંયા દ્રાવણમાંથી અધિશોષણ છે એટલે દબાણ P ના બદલે આપણે ત્યાં સાંદ્રતા દ્રાવણની C મૂકી દઈએ તો સૂત્ર મળશે H/m = K C⁻1/n, જ્યાં C એ સંપૂર્ણ અધિશોષણ થઈ ગયું હોય E વખતની સાંદ્રતા છે. આમ દ્રાવણમાંથી થતું અધિશોષણ E પણ કેટલાક પરિબળો ઉપર આધાર રાખે છે. કયા કયા પરિબળો? તો કે અધિશોષક અને અધિશોષિત બેનો સ્વભાવ, બીજું અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ, ત્રીજું તાપમાન. અધિશોષણની ઘટના કોઈ પણ હોય, પ્રક્રિયા ઉષ્માક્ષેપક જ હોય, એટલે તાપમાન જો ઘટાડીએ તો અધિશોષણ વધે, પણ તાપમાન વધારીએ તો અધિશોષણ ઘટે. એ જ રીતે દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા જો વધારવામાં આવે તો અધિશોષણની માત્રા વધે છે. જે આવા એસિડિક એસિડના જુદા જુદા દ્રાવણો જુદી જુદી સાંદ્રતા ધરાવતા લઈ અને આપણે અધિશોષણની માત્રાનું મૂલ્ય નક્કી કરી શકીએ. દ્રાવણ તલાવમાંથી થતા અધિશોષણના સૂત્ર ઉપરથી એનો પણ જો સામાન્ય ઘાતાંક લઉં તો ઉપર મુજબ જ મને સમીકરણ મળશે કે ભાઈ log x/m = log k plus log 1/m log c. અને આમાં પણ હું log x/m વિરુદ્ધ log c નો જો હું આલેખ દોરું અને સુરેખ મળે તો સમજવાનું કે કુંડલિત અધિશોષણ સમતાપીને અનુસરે છે. ઈ આલેખના ઢાળ ઉપરથી પણ મને 1/m નું મૂલ્ય મળે અને આંતરછેદ ઉપરથી log p નું મૂલ્ય મળે. તો આવા બે પ્રકારના અધિશોષણની વાત અહીંયા આપણે પૂરી કરીએ છીએ. હવેના વિડિયોની અંદર આપણે ઉદ્દીપનના પ્રકાર એના વિશેની માહિતી મેળવીશું. નમસ્કાર.